એવરીવન, કેમ છો તમે લોકો સ્વસ્થ અને મસ્ત હશો અને હું પણ સ્વસ્થ અને મસ્ત છું. હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આમાં એવું છે કે જો આજે નવરાત્રિ તો ચાલે જ છે, તો પહેલાં નોરતે તો કંઈ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો, તો આજે છે ચોથું નોરતું, તો મેં કીધું આજે ચાલો બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને અત્યારે વાગી ગયા છે 11:15. રુદ્ર સ્કૂલે જતો રહ્યો છે અને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને હું નાહી ધોઈને સરસ મજાની ફ્રેશ થઈ ગઈ છું. કામય મારે પતી ગયું છે. તો કેમ છો તમે લોકો પહેલાં તો એ કહો. અને હું તો એકદમ મજામાં છું. બીજું તમને લોકોને એ કહેવાનું કે આજે ચોથું નોરતું છે પણ હું ક્યાંય ગરબા લેવા ગઈ નથી. કેમ કે એવું નથી કે મને ગરબા રમવાનો શોખ નથી, મને બહુ શોખ છે ગરબા રમવાનો, પણ ખબર નહીં આ વખતે મને કોઈ ઈચ્છા જ નથી થતી કે હું ગરબા રમવા જાઉં એમ. મને અને શરદી છે, મને એમાં એવું છે મને એલર્જી છે ને, એટલે મને આ માટીની ને એની બધી આ ધૂળ ઉડે ને એની મને એલર્જી છે. એટલે થોડુંક તો મને એમાં ઈચ્છા નથી થતી કે જો હું ગરબા રમવા જાઉં તો ત્યાં તો કેટલી ભીડ હોય અને ઓબ્વિયસલી ત્યાં તો ધૂળ ઉડવાની જ તે. એટલે એ એક પણ રીઝન છે. એટલે હું ક્યાંય ગરબા રમવા ગઈ નથી. સાહેબ મને કહે છે કે તું જા 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 ચાલ આપણે જઈએ પાર્ટી પ્લોટમાં જઈએ, તાર જ્યાં જવું હોય ત્યાં જઈએ, પણ હું ક્યાંય ગરબા રમવા ગઈ નથી. તો કંઈ નહીં, જોઈએ હવે આજે તો ચોથું નોરતું થઈ ગયું છે તો જાઉં છું કે નહીં એમ. કાંઈ નહીં. તો અત્યારે છે ને એમાં એવું છે ફ્રેન્ડ, મને અને રુદ્રને કેટલા દિવસથી મેગી ખાવાની ઈચ્છા થઈ છે યાર. કેટલા દિવસથી અમારે બેને મેગી ખાવી છે. તો એમાં એવું હતું, રુદ્રને તો મેં કાલે મેગી બનાવી દીધી હતી, કેમ કે મારે હું 3 નોરતા રહી એમ, તો મારે કાલે ત્રીજું નહોતું એટલે મારે તો ખવાય નહીં, પણ મને એટલી ઈચ્છા થઈ હતી ને કે એની વાત પૂછું. તો આજે મારે કાંઈ છે નહીં, હું કંઈ રહી નથી 3 નોરતા રહી. તો મને એમ થયું કે ચાલો આજે છે ને ટમેટા ને ડુંગળી ને બધો ખૂબ મસાલો નાખીને મેગી બનાવીએ એમ. સાહેબને જમવાનું હતું, સાહેબનું ટિફિન હતું નહીં, કેમ કે સાહેબને સ્કૂલમાં જમવાનું છે, કોલેજમાં ત્યાં જમવાનું છે એને ઓફિસે, એટલે સાહેબનું આજે ટિફિન હતું નહીં. તો મને એમ થયું કે ચાલો આજે છે ને બધું નાખી વેજીટેબલ નાખીને હું મેગી બનાવું મારા અને રુદ્ર માટે, કેમ કે અમારા બેની ઓલ ટાઈમ ફેવરિટ મેગી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. જો બચ્ચું ઘરે આવી ગયું છે, માલું ક્યુટ બચ્ચું ઘરે આવી ગયું છે. જો કેટલો હેપી થઈ ગયો. મેં તમને લોકોને કીધું હતું ને કે ફેવરિટ છે મારી દીકાની. હેપી થઈ ગયો ને, તો મારો દીકો આવી ગયો. ચેન્જ કરી અને આવીને જલજીરા ખાધી, બોલો હે ને. બદામ આપીને તો કે નહીં, બદામ નહીં જલજીરા ખાવીશ. બોલો આવો છે છોકરો મારો. તો જો મિત્રો, હું તમને લોકોને બતાવું કે મેં મેગી બનાવવા મૂકી દીધી છે. देखो, आप देख सकते हैं कि मस्त मस्त मैगी बन रही है, मसाला मैगी मेरी और रुद्र की. इतनी टेस्टी है कि बात ही मत करो आप. और ये है वो एक्स्ट्रा मसाला मैं मैगी का लाती हूँ, जो हिंदी में बोला जाए, આ મસાલો એક્સ્ટ્રા લાવું ઘરે, કેમ કે આપણે કાંક અમુક આપણે કેમ કે મસાલા ખીચડી કે આપણે ભીંડાનું શાક, અમુક શાક હોય ને એમાં મેગીનો આ મસાલો આવે ને બહુ મસ્ત લાગે, એટલે હું આ શાકમાં નાખવા આ મસાલો લાવું છું. અને આમાં છે ને થોડુંક આમાંય નાખીશ એક્સ્ટ્રા, એટલે સ્વાદ સરસ આવે. જો મેં આવી મસાલા ટમેટું, ડુંગળી ને લસણ, આદુ એવું વઘારીને આ મેગી મેં બનાવી છે, બરોબર. તો ચાલો બધા મેગી ખાવા. તો ચાલો મેગી તો બંધ છે, પછી જમી લેશું. અને જો આ તારક મહેતા ચાલે છે અને આ નકરી મજાક મસ્તી કરે છે મારી જોડે. જો એની મજાક મસ્તી ચાલુ થઈ જાય આવે એટલે
મમ્મા મજાક નથી. અને મને શું કે મમ્મા આજ તો તું બહુ સરસ લાગે છે એવું કહેતો હતો. ઇરેઝર છે ઇરેઝર. હા જો આ ભાઈ જો ગોળનો ડબ્બો લઈને બેસી ગયા. રોજ જમીન એક ગોળનો ગાંગડો ખાવા જોઈએ. જો આમ જો આ મેગી ખૂટવાડી દીધી અને આમ જો દેખાત જો ગોળ પ્રિય કા ગોળ વગર નો હાલે મારા રુદ્રને. જમીન એક ગોળનો ગાંગડો ખાવા જોઈએ જોઈએ અને જોઈએ હે ને બેબી. જો બાબુ તેમાં જો મારી મમ્મી તે આ ગોળ ખાવા માંડી છે મેં ખાઈ લીધો. તારું બતાવ્યું એટલે તું મારું બતાય છે ને. હા કાંઈ વાંધો નહીં. ઓ તું શું કરે છે હું જોઈ લઈશ. અને આ જો મેગી ખાઈ લીધી. બધું પતાઈ દીધું કા. હા જો જો ગોળ ગોળ મત બનાવ. જો 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 ટીવી જો. પછી ગોળ કોણ ખાય છે કેજો. મને રુદ્ર તો ખાય છે ખાઈ ખાય. હા મમ્મી શું કરે છો? તને બ્લોગ બનાવતા આવડી ગયું છે એટલે બ્લોગ બનાવી રાખો બનાવવા નાખવાનો કા મમ્મીનો. મને બોલવાનું ભૂલવા દે. હું છે ને દીકા મારી ચણિયા ચોળી છે જો એનું આ બ્લાઉઝ છે ને આ મારી પેલાની ચણિયા ચોળી છે એટલે આ બ્લાઉઝ મને થતું નથી. મીન્સ કે બહુ મોટું પડે છે એટલે ફિટિંગ કરવું છે એટલે સિલાઈ પેલા થોડી કાઢું છું અને સરખી રીતે ફિટિંગ કરાવવા દેવું છે કે ક્યારે આપ એક દિવસ પણ રમવા તો જાશું ને નવરાત્રી. તો આજે જાઓ કે કાલે જાઓ તો તમારા લોકોને જોવું હોય કે હું નવરાત્રી રમવા આજે જાઉં છું કે નહીં એના માટે તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાઈ રહેજો. અને જો આજે છે ને રુદ્ર બ્લોગ બનાવે છે કા રુદ્ર બોલો ચાલુ કરી દીધો એને બ્લોગ તરત જ કે લાય મમ્મી બ્લોગ બના. તો રુદુ સૂતો છે હજી અને હું સૂતી જ નથી કેમ કે છે ને મને બહુ શરદી થઈ ગઈ છે. તો અત્યારે મારે દવાખાને જવાનું છે. હું તમને કીધી હતી મને નવરાત્રિ ક્યાંય પણ જવાનું મને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો કેમ કે યાર કાંક ને કાંક મજા ન હોય. મને એલર્જીની શરદી છે તો બપોરે હું આમ સૂતી મને હતી જ તે શરદી તો મને ઘણા દિવસથી છે પણ હવે સૂતી ને એટલે મારે આ નાક બંધ થઈ ગયું અને એટલી ખંજોળ ઉપડે ને તેની વાત પૂછોમાં નાકમાં અને લગભગ એક સાથે 20 છીક આવી છે બને. કોઈ મને એમ થતું જ નથી ક્યાંય જાવ. તો અત્યારે અમારે 1 વર્ષથી મારે દવા ચાલે છે શરદીની એલર્જીની. તો અત્યારે અમે ડૉક્ટર ફેરવા છે તો એ ડૉક્ટરને બતાવવા જવાનું છે. 6 વાગે જવાનું છે. હમણાં સાહેબ આવશે એટલે મેં કીધું પહેલાં છે ને હું રસોઈ કરી નાખું પછી આવીને મારે કાંઈ ટાઈમ રહેશે નહીં. તો અત્યારમાં ખાલી હું ભાખરી કે એવું કરી નાખું ભાખરી લોટ બાંધી નાખું આવીને ગરમ ભાખરી કરી શાક બાક કાંક કરી નાખું એવું છે. તો હમણાં સાહેબ આવશે એટલે અમે જાશું. એપોઇન્ટમેન્ટ છે અમારે બોલવામાં પાપા પડે છે. અને રુદ્રજી સૂતો છે ઉઠાડ્યો પણ કે મારે શું છે મમ્મી હું આવતી રહી નીચે કે બે મને મજા જ નહોતી આવતી ઉપર કંઈક આવું છે. અચાનક જ તબિયત ખરાબ થઈ જાય કાંઈ હોય રહી અને અચાનક. ઓકે ફ્રેન્ડ. તો અમે લોકો જો અત્યારે દવાખાને આવી ગયા છે બહાર બેઠા છે વેઇટિંગમાં બેઠા છીએ. દુકાઈ સામે પાણી પીવા ગયા છે જો નાનો દેખાય. હા દીકા કબૂતર જોઈ ગયો કે મમ્મા કબૂતર
હોસ્પિટલ છે. કબૂતર હતું, પાણી પીવા ગયા ને કબૂતર હતું. કા ખુશ થઈ ગયો જેમ કોઈ દિવસ રોજ આવે છે. રોજ આવે છે ને, કોઈ દિવસ જોયું ન હોય એવું કરે. કા રુદ્ર એવું કરે ને. હાલ ને હાલ, હવે 9:45 થઈ ગયા હો. તૈયાર જ છો, રેડી. ફાઇનલી નવરાત્રી રમવાનો શું કહેવાય મોકો મળી જશે. હું બધાને કહેતી હતી કે આજ કદાચ જવાનું થાય ને ના જવાનું થાય. ઓકે, હા. રેડી થઈ ગઈ છું અને કેવી લાગુ છું કેજો. સાહેબ ને રુદુ રેડી થઈ ગયા છે. હાલો જો કેવા લાગે, જો રુદુ કેવો લાગે છે, સાહેબ કેવા લાગે છે. અમે બે તો હીરો લાગે છે, હીરો. મસ્ત મસ્ત મતીકો. ચલો હાલો, મોડું થઈ ગયું છે. ફાઇનલ ઓલું ઓલરેડી 10 વાગી ગયા છે. થઈ ગયું હતું તો અમે અત્યારે જો અહીંયા પહોંચી ગયા છીએ. આમાં દેખાય છે રુદ્ર. તો અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. સાહેબ ટિકિટ લેવા ગયા છે. જા રુદ્ર. અત્યારે અમે ગરબા લઈને આવી ગયા. 9:30 થઈ ગયો છે. મજા આવી ગરબા લેવાની. તો જો અમારો મેકઅપ બેકઅપ બધું વિખાઈ ગયું છે. ગરમી બહુ થઈ. આમાંથી મને ગરમી વધારે થાય. રુદ્રએ બહુ લીધા. કા રુદ્ર મજા આવી ગઈ. છેલ્લે છેલ્લે રુદ્રભાઈ નાસ્તો કર્યા. બોલો, મંચુરિયન ખાધું રુદ્રએ. તો ચાલો, આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુડ નાઇટ, હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.